હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા જ ખૂબ જ ટેસ્ટી અને ફ્લેવરફુલ અળવીના પાનના પાત્રા બનાવીશું. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે આજે આ પાત્રાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. જો તમને મારી આ પાત્રાની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. અળવીના પાનના પાત્રા બનાવવા માટે અહીંયા મેં 8થી 10 નંગ જેટલા અળવીના પાન લીધા છે અને તેને પહેલેથી જ પાણીથી ખૂબ જ સારી રીતના ધોઈ લીધા છે. અને ઉપર રહેલી દાંડીના ભાગને અને વચ્ચે રહેલી નસના ભાગને મેં ચાકુથી કટ કરી લીધું છે. હવે આ પાનને થોડીવાર માટે સાઈડમાં રાખીશું અને તેમાં અપ્લાય કરવા માટેનો ચણાના લોટનું મિશ્રણ તૈયાર કરીશું. તો તેના માટે અહીંયા 150થી 200 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને પહેલેથી જ સારી રીતના ચાળી લીધો છે. હવે 1 બાય 1 બધા જ મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં મેં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1.5 ચમચી જેટલો ગરમ મસાલો. અહીંયા ગરમ મસાલો થોડોક એવો આગળ પડતો લેશું જેથી પાત્રામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે ગરમ મસાલો ઉમેર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ગળાશ માટે અહીંયા મેં 1 નાના બાઉલ જેટલો ગોળ લીધો છે. તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ગોળથી ખૂબ જ સરસ વધારે સારો એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા 1 નાના બાઉલ જેટલો મેં ગોળ લીધો છે. અહીંયા મેં ભીલી ગોળ લીધો છે અને એકદમ ઝીણો બારીક સમારી લીધો છે. અને તમે દેશી ગોળ લેવો હોય તો પણ લઈ શકો છો અને ગોળનું ટેસ્ટ પ્રમાણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ગોળને કરી શકો છો. મેં થોડો એવો ગોળને વધારે લીધો છે જેથી પાત્રા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને. હવે અહીંયા ખટાશ માટે મેં અહીંયા 1.5 નંગ જેટલો લીંબુ લીધા છે. અહીંયા લીંબુના રસની જગ્યાએ તમારે જો આંબલીનો પલ્પ ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો, પણ અહીંયા હું આંબલીના પલ્પની જગ્યાએ લીંબુનો રસ ઉમેરી રહી છું. તો પણ ખૂબ જ સરસ એવા સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. અહીંયા લીંબુનો રસ, ગોળ અને ગરમ મસાલો થોડા એવા આગળ પડતા ઉમેરવાથી પાત્રામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને બજારમાં ફરસાણવાળાની દુકાને તમે લઈ આવો છો તેવો સ્વાદ બનીને તૈયાર થાય છે. તો હવે આપણે આ પાત્રાને એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા મેં માત્ર 2 ચમચી જેટલું તેલ અને 1/4 ચમચી જેટલો કુકિંગ સોડા નાખ્યા છે. તેનાથી પાત્રા છે એ એકદમ સોફ્ટ બનશે અને જરા પણ કડક નહીં લાગે. તો હવે બધી જ સામગ્રી ઉમેર્યા બાદ એના હાથ વડે બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કર્યા બાદ અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે પાણી થોડું થોડું ઉમેરતા જશું અને મસ્ત એવું ચણાના લોટનું ઘટ્ટ મિશ્રણ રેડી કરી લઈશું. અહીંયા પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પાણી પડી જશે તો આપણું બેટર છે એકદમ રની ટાઈપ થઈ જશે, જેથી પાત્રમાં સારી રીતના અપ્લાય નહીં થાય અને સારા નહીં બને. તો એકદમ ઘટ્ટ એટલે કે લચકેદાર જેવું મિશ્રણ હોય ને તેવું આપણે રેડી કરી લઈશું. તો પાણી નાખવામાં ખૂબ જ કાળજી નાખી અને આપણે પાણી ઉમેરતા જશું અને મસ્ત એવું આપણું ચણાના લોટનું બેટર બનાવી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કંઈક આવી રીતના મેં બેટર બનાવી લીધું છે, એકદમ લચકેદાર અને ઘટ એવું. હવે આપણું આ ચણાના લોટનું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે અળવીના પાન લઈ લઈશું અને તેમાં આપણે આ જે લોટો તૈયાર કર્યો છે તેમાં આવી રીતના અપ્લાય કરી લઈશું. હવે અહીંયા મેં સૌથી પહેલાં 1 નંગ જેટલું પાન લીધું છે. હવે તેને હાથ વડે ચણાના લોટને મિશ્રણને લઈ અને આવી રીતના પાનમાં બધી સાઈડમાં સારી રીતના લગાવી દઈશું. હવે તમે જોઈ શકો છો એક પાનમાં મેં આવી રીતના લોટ લગાવી લીધો છે. હવે બીજા પાનને આવી રીતના ઓપોઝિટ સાઈડમાં રાખીશું અને તેને પણ સેમ એ જ રીતને આપણે ચણાના લોટનું બેટર બનાવ્યું છે તે તેમાં લગાવી દઈશું. તો અહીંયા મેં 2 પાનનો રોલ બનાવી રહી છું. તો તમે ઈચ્છો તો તમે 3 પાનનો રોલ પણ બનાવી શકો છો. જેમ પાન વધારે હશે એમ અંદરના લેયર છે એ વધારે બનશે. હવે બંને પાનમાં સારી રીતના લોટ મિક્સ કરી લીધો છે. હવે ચારે સાઈડથી આવી રીતના પાનને થોડું થોડું બેન્ડ વાળી લઈશું. તો તમે જોઈ શકો છો ઉપર અને નીચેની સાઈડ અને બંને બાજુની સાઈડને પણ મેં આવી રીતના થોડું થોડું કરી લીધું છે. હવે આપણે મસ્ત મજાનો રોલ બનાવીશું. તો આવી રીતના આપણે
ખૂબ જ સરળ રીતે રોલ છે આપણો બની જશે. તો આવી જ રીતના બધા જ અળવીના પાનમાંથી હું લોટ લગાવી અને રોલ બનાવતા જશું અને સ્ટીમ કરી લઈશું. તો અહીંયા સ્ટીમ માટે પહેલેથી જ મેં 3થી 4 ગ્લાસ જેટલું તપેલામાં પાણી ઉમેર્યું છે અને પહેલેથી જ એને ગરમ થવા માટે મૂકી દીધું છે. અને આપણી કઢાઈ કે વાસણ ખરાબ ન થાય તેના માટે મેં જે લીંબુના છોતરા હતા તે તેમાં ઉમેર્યા છે, તેથી વાસણ કાળું નહીં પડે. હવે મેં એક અહીંયા ચારણી લીધી છે. હવે તેમાં મેં પહેલેથી તેલ થોડુંક લગાવી લીધું છે, જેથી આપણા વાટા છે, આપણા રોલ એ ચીપકી ન જાય માટે. અને 1 બાય 1 આવી રીતના આપણે બનાવતા જશું અને બધા જ રોલને આવી રીતના સ્ટીમ થવા મૂકી દઈશું. અહીંયા તમે ઢોકળિયામાં બી આ બનાવી શકો છો. અને જે આપણે ચણાના લોટનું મિશ્રણ વધ્યું છે તેમાં ઉપરથી થોડું થોડું લગાવી લઈશું. તો અહીંયા 10થી 12 નંગ જેટલા મારે અળવીના પાન હતા, તો તેમાંથી ટોટલ 4થી 5 નંગ જેટલા આવી રીતના રોલ બન્યા છે. તો ખૂબ જ સરળ રીતે આ પાત્રા તમે ફરસાણ વાળાની દુકાન જેવા જ ઘરે પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો તો જે આપણે લોટ વધ્યો હતો તેમાં પણ મેં સારી રીતના ઉપરથી બધા જ રોલમાં લોટ લગાવી દીધો છે. હવે તેને ઢાંકણ ઢાંકી 10થી 15 મિનિટ માટે ખૂબ જ સારી રીતના હાઈ ફ્લેમ પર કૂક થવા દેશું, જેથી બધા જ અંદર રહેલા રોલમાં સરસ કૂક થઈ જાય. હવે 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો, આપણે ચાકુની મદદથી આપણે ચેક કરીએ કે આપણે રોલ છે એ સારી રીતના કૂક થઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો ચાકુ એકદમ ક્લીન નીકળે છે, મીન્સ કે આપણે અળવીના પાનના જે રોલ બનાવ્યા છે એ સારી રીતના કૂક થઈ ગયા છે. હવે તેને ખૂબ જ સારી રીતના ઠંડા થવા દઈશું. આ રોલને તમે જેમ વધારે ઠંડા થવા દેશો એમ સરસ પીસ બનશે અને મસાલાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો અહીંયા મેં ટોટલ 2થી 3 કલાક માટે ઠંડા થવા દીધા હતા. તમારે બપોરે બનાવવાના હોય તો તમે સવારે બનાવીને બી રાખી શકો છો. જેમ વહેલા બનાવશો એમ મસાલાનો સ્વાદ તેમાં બેસી જશે અને આપણે પાન છે, આપણા જે અળવીના પાનના પાત્રા છે એ ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે ચાકુની મદદથી તેને હું કટ કરી લઈશ. તો અહીંયા તમે જે પીસ મોટા કે પતલા જે સાઇઝમાં તમને માફક આવે તે તમે કરી શકો છો. હું બહુ જાડા પણ નહીં અને વધારે પતલા પણ નહીં, એટલે કે મીડિયમ સાઇઝના આવી રીતના હું કટ કરી લઈશ. તો આવી જ રીતના બધા જ રોલને મેં સારી રીતના સમારી લીધા છે. તો તમે જોઈ શકો છો, એક માત્ર 2 પાનનાથી જ મેં રોલ બનાવ્યો હતો તો પણ મસ્ત અંદર લેયર બન્યા છે. તો બધા જ મેં સારી રીતના સમારી લીધા છે. તમે જોઈ શકો છો મસ્ત એવા અંદર રહેલા ડિઝાઇન પણ દેખાઈ રહી છે. હવે આપણે તેને વઘાર કરીશું. તો વઘાર કરવા માટે અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને 5થી 6 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું ઉમેરીશું અને ત્યારબાદ તેમાં બીજા બધા ખડા મસાલા ઉમેરીશું. તો અહીંયા ખડા મસાલામાં મેં તમાલપત્ર, 2થી 3 નંગ જેટલા લાલ સૂકા મરચાં, 1/4 ચમચી જેટલા સૂકા ધાણા અને 4થી 5 નંગ જેટલા લવિંગ લીધા છે. આ સૂકા મસાલાથી જ આપણે સરસ એવો ટેસ્ટ આવશે. હવે તેમાં રાઈ અને જીરું સારી રીતના તતડી ગયા બાદ તેમાં 1/4 ચમચી જેટલી હિંગ અને 10થી 15 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને 3 નંગ જેટલા લીલા મરચાંને મેં ઝીણા સમારી લીધા છે. મીઠા લીમડાના પાનને થોડા એવા આગળ પડતા ઉમેરીશું અને પાત્રામાં ઉમેરીશું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ, એ છે તલ. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે અને તલ ઉમેરી અને તુરત જ ચમચાની મદદથી મિક્સ કરી અને તુરત જ આપણે સમારેલા પાત્રાને તેમાં ઉમેરી દઈશું. તો મસ્ત મજાના આપણે આ પાત્રા છે થોડા સમયમાં જ બનીને તૈયાર થઈ જાય છે. કોઈ ઝાઝો એવો સમય પણ નથી લાગતો અને ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે બધા જ મસાલા ઉમેર્યા છે, એટલે કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી, પણ મસ્ત લાલ ચટાકેદાર કલર આવે તેના માટે મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. અહીંયા જો તમને મીઠું વધારે કે ઓછું લાગે તો તમે ઉપરથી મીઠું પણ ઉમેરી શકો છો, અથવા તો ખાંડ દળેલી પણ ઉપરથી ઉમેરી શકો છો. જો વધારે ગળાશની જરૂર પડે તો તમે ઉપરથી પણ મસાલા ઉમેરી શકો છો. મને અહીંયા જરૂર નથી લાગી એટલે મેં માત્ર લાલ મરચું પાવડર જ ઉમેર્યું છે. હવે બધા જ પાત્રાને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણે પાત્રા બનીને રેડી થઈ ગયા છે. હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. તો અહીંયા 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા ઉમેર્યા છે અને ફરીથી સારી રીતના ચમચાથી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણે અળવીના પાનના પાત્રા. ખૂબ જ સરળ રીતે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટ અને
બેસ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને જ બહુ જ ભાવશે. અને ઘરે જો મહેમાન આવ્યા હોય અને તમે આવી રીતના બનાવશો તો તમારા વખાણ કરતા નહીં થાકે એટલા ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થશે. તો હવે તુરત જ તેને ગરમ ગરમ સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તુરત જ મોઢામાં પાણી આવી જાય તેવા સુપર ટેસ્ટી, સોફ્ટ અને એકદમ ફ્લેવરફુલ ફરસાણવાળાની દુકાન જેવા જ અળવીના પાનના પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી આ રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.